2026નો મોટો આઈપીઓ અને એ પણ શેર હોલ્ડર કોટા સાથે આવી ગયો છે, જેની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ. તો આખા આઈપીઓ વિશે માહિતી આપણે સાવ સરળ રીતે સમજવાની છે, તો વિડીયોને અંત સુધી જોજો. સૌથી પહેલી વાત, એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ ભારતની પહેલા નંબરની એસેટ મેનેજમેન્ટ કંપની છે અને એનું માર્કેટ શેર 15.3% છે. આઈપીઓ 545 થી 574 ની પ્રાઇસ બેન્ડ વચ્ચે આવે છે, જે આવતીકાલથી શરૂ થાય છે અને 3 દિવસ એટલે કે 16 જુલાઈ સુધી શરૂ રહેવાનો છે. એના બીજા જ દિવસે 17 જુલાઈએ તમને એલોટમેન્ટ મળી જશે અને 21 જુલાઈએ આનું લિસ્ટિંગ થવાનું છે. આ આઈપીઓ બહુ મોટો છે, 11,693 કરોડનો છે, એટલે લાગવાના ચાન્સ આમાં વધારે રહેશે બીજા આઈપીઓ કરતાં. પણ મહત્વની વાત એ છે, ખાસ ચેતવણી એ છે કે આખો આઈપીઓ છે ને ઓફર ફોર સેલ છે, એટલે કે કંપનીના ગ્રોથ પાછળ એક પણ રૂપિયો જવાનો નથી. બધા પૈસા છે એસબીઆઈને અને એની જોઈન્ટ વેન્ચર જે ફ્રાન્સની કંપની છે અમુન્ડી, એ બેને જ જવાનો છે. જો આમાં તમારે એકની જગ્યાએ 2 અરજી કરવી હોય તો આમાં શેર હોલ્ડર કોટા પણ છે, પણ એની શરત એ છે ગયા બુધવારે 8 જુલાઈએ તમારા ડીમેટ એકાઉન્ટમાં એસબીઆઈ નો એક શેર હોવો જોઈએ. એટલે કે લાસ્ટમાં લાસ્ટ તમે ગયા મંગળવારે અને 7 જુલાઈ સુધીમાં એસબીઆઈ ના શેર લઈ લીધેલા હોવા જોઈએ, તો તમે શેર હોલ્ડરમાં પણ એપ્લાય કરી શકશો. અને હા, એમ્પ્લોય કોટા પણ છે કે જે લોકો એસબીઆઈમાં જોબ કરે છે, જે એમ્પ્લોય છે, એ લોકોને 54 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ કંપની આપે છે પ્રતિ શેર. હવે નંબર્સની વાત કરી તો ગયા વર્ષ કરતાં આ વર્ષે પ્રોફિટમાં 21% જેટલો વધારો થયો હતો અને ટોટલ પ્રોફિટ 3000 કરોડની આસપાસ હતો. અને આ કંપની જે ભાવથી લિસ્ટ થાય છે ને એ ભાવ 36ના પીઈ ના રેશિયો પ્રમાણે બંધ બેસે છે, જે અત્યારે હાલમાં લિસ્ટેડ એની કોમ્પિટિટર કંપની એચડીએફસી એએમસી અને નિપ્પોન કરતા સસ્તા ભાવે લિસ્ટ થાય છે. જીએમપી એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરી તો એ ઘણું જ અસ્થિર છે, અનસ્ટેબલ છે, જે 15 થી 19% વચ્ચે ફરતું રહે છે, એટલે બહુ વધારે ભરોસો કરવો નહીં. તમને કહું ને તો આની બ્રાન્ડ મજબૂત છે, ભારતની પહેલા નંબરની કંપની છે અને વેલ્યુએશન પણ ઠીકઠાક બહુ સારી વેલ્યુએશનમાં આપે છે. પણ આખો ઓફર ફોર સેલ છે, હરીફાઈ ખૂબ જ વધારે છે અને બજારના ઉત્તર ચઢાવ ઉપર આનો પ્રોફિટ આધાર રાખે છે. આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા છે ને 2 વસ્તુ જોવાની હોય કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવા માંગો છો કે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે ઇન્વેસ્ટ કરવા માંગો છો. એ રીતે જો જોવા જાય તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે સારો દેખાય છે આઈપીઓ. લિસ્ટિંગ ગેઇન્સમાં થોડું ઘણું અનસ્ટેબલ રહી શકે છે. તમે આઈપીઓમાં એપ્લાય કરવાના છો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો, અને આવી જ સરળ માહિતી માટે કલ્યાણ ઇન્વેસ્ટમેન્ટને ફોલો કરતા જાજો. અને હા, વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાજો, બાયોમાં આપણી લિંક છે.